એના સિવાય બોલવાની તાકાત કોઈની નહીં. નહીં. બરાબર. એના અધિકાર વગર પોંદડું હલે એવું નથી. નહીં. બરાબર. આ બધુંયનું મુખ છે, બધાની ઓંખો, બધાના હાથ, બધાના પગ, બધાના આખા શરીરો એ તો સદગુરુ મહારાજને સમર્પિત થઈને છે. ગુરુ મહારાજને અર્પણ થઈને હોય અને એ શરીરો બધો ગુરુ મહારાજ સિવાય કોઈનો હોય નહીં. પણ સમજણ મેં આવે ફરી અને જો સમજણ મેં ના આવે પ્રથમ ચેતના બુદ્ધિ ખોલ્યા બીજા બદન મેં બીજા હશે પાછા અને નક્કી કરો કે બદન બોલતો નતું આવડતું, ગાતો નતું આવડતું, તે બદન ઊભું ચોઈ થયું. મેં પથ્થરો મારો તો કુંડારું કઈથી આવે? જે જગ્યાએ પથ્થરો પડ્યો હોય બરાબર, પણ કુંડારે કેન્દ્રમાં રહેવું પડે ને રહેવું પડે. જેમ ચંતી તક્કી દેખ કર દિયા કબીરા રોય, દો કાટણ બીજ આઈ બીજ બચાના કોઈ. બરાબર. એ જે ખીંગડે જે વર્જી રે બરાબર, એ ખેડા વાળો જે દોણો હોય એ બચી જાય, બચક ના બચે, પણ જે સટકીને આગો જાય ના બચે. એ જોઈ શું થયું? એ જગ્યાની બની હારી છે. પેલા તમે કહો કે હેડો તો એવા આવે આવે નાનું લોહી ચમક હોય એ મોટા લોહી ચમક ને ખેંચક ના ખેંચે બરાબર. પણ ખેંચાઈ જઈએ અજ્ઞાન દશા, અજ્ઞાની માણસોની વાતોમાં આપણે ખેંચાઈ જઈએ તો જો આપણને વાતની સમજણ પડી નહીં એવું નક્કી થાય કે ના થાય? બરાબર. આપણે એમની જોડે બેહવાનું, એમના ભેગા રહેવાનું ના નહીં, પણ એવો આપણી વાતને માનવું જોઈએ. આપણે એની વાતને માનવાની નથી, વાપરવાનું ખરું, હા હા કરવાનું. આપણી વાતો આરક નહીં કરતા, વાપરે નહીં વાપરતા, અને પછી આગળ જાય એટલે ખોટું બોલે કે નહીં બોલતા. બોલે હા, આપણે જેવી રીતે રાખવાની, એમની જ રીતે આપણે અપનાવવાની. બરોબર. એટલે આવું છે બધું. અને સદગુરુ મહારાજના વિચારોને ગ્રહણ કરવાના, જીવનમાં ઉતારવાના. સમજણ આવી જાય, ગુરુ મહારાજનો સંગ થવાથી સમજણ આવી જાય. બાપુનું વચન છે કે સાચી સમજણ તમે સાચવીને રાખજો, સમજણ મોગો ખજાનો રે આય વિશરનો. બરાબર. હજુ સમજણ થી એક પગનું આગળ એક સમજણ આવી અને આચરણ બંધવાનું. સમજણ કરતો એક પગનું આગળ વધવાનું. શું કરવાનું? કોક આવે એટલે આવકારવાનું, પધેવાનું, પાણી કરવું, જમાડવા, બેસીને વાતો ખબરવી અને બે સારી વાતો કેવી. આ શું છે? આપણા સમજણ હોય, પણ એ સમજણ હોય પણ આચરણ મેં ના હોય તો કશા કામનું કરીએ સમજણ. એટલે સમજણ કરતો એક પગનું શેનું છે? આચરણનું. કયું ચરણ? આચરણ એટલે ગુરુ શરણ. કયું શરણ? ગુરુ મહારાજનું શરણ. ગુરુ મહારાજનું શરણ જ એક એવું છે કે બીજાનું કલ્યાણ ઈચ્છે છે. બરાબર. બીજાનું કલ્યાણ ઈચ્છે. બાકી તો આપણે 5,000 બકરા તો મારે જ નહીં મારતા. બરાબર. 5,000 ખર્ચો થાય ભજન કરવું હોય ના થાય. રોજના નાશ કરો તો થતું નહીં. બરાબર. ભૂવો થોડી કશું થાય એટલે જેટલા 500,000 રૂપિયા હોય એટલે કઈ જવાનું? ભૂવા પાસે જવાનું. ભૂવાથી નામ મેળ આવે અને નવરા થઈ જાય ત્યાર પછી ડોક્ટર જોડે જવાનું. શું જવાનું? એટલું બધાને કહ્યું કે દોરા કરે જો દર્દ વટે તો ડોક્ટરોની શી સાથ છે. ભૂવા કરે જો ભ્રમ કરે તો ડોક્ટરોની શી વિસાત છે. જેટલું હોય એટલું ભૂમ નવરું કરી નાખવાનું અને નવરું કરીને પછી દવાખાને જવાનું. તો લગી પેલી બીમારી વધે અને ડોક્ટરો યાદી થાય. ઓસમ પતે શરૂઆતમાં જાય તો ઓસમ પતે. બરાબર. પણ આપણે ઓસમ પતા વાળા
નહીં પેલું તો જવાનું અને રખડી થાકે તારે પછી જૂઠા પડે પૂરા એટલે કહ્યું ભુવઈએ તો ભૂત ગાન્યું રે વેલીના ઘરમાં શું જરીક એમ પડ્યો એટલે ભૂત ગાંધી ભુવઈ બરાબર પણ મટે એવું નહીં કોઈ પણ શરીરની બીમારી થાય ડોક્ટર પાસે જવું શેના પાસે ડોક્ટર દવા કરવી બરાબર અને મનની બીમારી થાય ગુરુ મહારાજ પાસે જવું બરાબર પણ મનની બીમારી એટલી બધી છે કે એની વાત થાય એવી નહીં નહીં મરી ગયા તોય આ બીમારી મટી જાય પણ મનની બીમારી મટે એવી નહીં અને એ બીમારીથી અધોગતિ થાય ને અને ભટકી ખાય મેળ આવે એવું નહીં. સીધું એ આ આપણે લોની સભા કરીને બેઠા બરાબર પણ વિચારો કેવા છે મન રાખવાના સભા નોની હોય ચાલે વિચારો નોના રાખવાના નહીં વાત નોની રાખવાની નહીં આપણને વાત કેટલી મહાન બની છે એવો વિચાર કરવાનો કે આપણે બધાને વાત કરતા હોય તો હજારોની મેદનીને સંબોધન કરી રહ્યા છે ચમ તો કે એ એકને જ વાત ઉતરી જાય તો એ હજારો ના સુધી આ વાતને પહોંચાડી શકે ને પહોંચાડી શકે જો શિવાજી મહારાજ છત્રપતિ બરાબર એમના ગુરુ રામદાસ મહારાજ એક જ શિવાજીને પકવ્યું પણ એ શિવાજી દેશ વિદેશ ડંકો વગાડ્યો ના વગાડ્યો રામકૃષ્ણ પરમહંસ ઝૂંપડીમાં રહેતા બરાબર વિવેકાનંદ એક જ પકડ્યો અને આખા દેશ વિદેશમાં ડંકો વગાડ્યો બરાબર હવે ડંકો વગાડ્યો એટલે નામના ફેલાઈ દીધી એવું નહીં પેલું પોતાનું કલ્યાણ કર્યું પેલું કેનું કલ્યાણ કર્યું પોતાનું અને પોતાનું કલ્યાણ થાય અને પછી બીજાનું થાય પણ પોતે કાચા હોય તો બીજા પાકા થાય ના થાય બરાબર એવું છે હવે આ તો આપણે સત્સંગની સભા હોય બરાબર હવે ખૂબ લાભ સત્સંગનો દેવાનો હોય પછી બરાબર આ બધાને આપણે લૂંટાવા આવ્યા છે બધા શું લેવા આવ્યા છે અને આપણે બેઠા છે શું લેવા લૂંટવા હા એવું એટલું બદલ કર્યું કે જેટલા લૂંટી શકાય એટલા લૂંટજો અમને લૂંટાઈ જવાની ફરી ટેવ જેટલા લૂંટી શકાય એટલા લૂંટજો અમે કોઈક જગ્યાએ ભજન ને જઈએ એમને બેસીને આવતા રહીએ બખાર થયો લૂંટવાથી બચ્યા આજે લૂંટાવાથી અને લૂંટાવા નહીં આપણે લૂંટવા જ જવાનું આપણે શું કરવા જવાનું લૂંટવા એટલે અમે બાપજી નું કહેતા ભાઈ અમારે તો ભાઈ લૂંટારા જ છે પણ કેવા રોમના બરાબર એટલે આપણે કેવા બનવાનું આ લૂંટવા માટે દુનિયાને છેડે જવું હોય તો તારે રહેવાનું આ લૂંટ કરવાની અને આ લૂંટ કરશો કરે ભેગું કરશો તો કોઈ ખૂટે એવું નથી નહીં બરાબર હવે આપણે જસુરામ મહારાજ વિનંતી કરીએ અને બરોબર વાતો પકડીને જો વાતો નાની નહીં હોય વિચારો આપણા મહાન થઈ જશે બરાબર ગુરુ કરવાના ગુરુ કર્યા એ નક્કી ક્યારે થાય આપણી લઘુતા ગ્રંથિ જાય અને ગુરુતા ભાવ આવે મોટો મહાન ભાવ આવે વિચારો મહાન થાય વિશાળ થાય મન વ્યાપક બને આપણે વ્યાપક થઈએ ત્યારે ગુરુ બન્યા લઘુ અને ગુરુ લઘુ એટલે નાનું આપણે નાના એટલે જીવ નહીં શિવ જીવ નથી લઘુ માંથી ગુરુ થાય ગુરુ એટલે વિશાળ કેવા વિશાળ મહાન આપણા વિચારો મહાન થાય આપણું મન મહાન થાય બરાબર વિશાળ થાય જાગૃત થાય ત્યારે ગુરુ બન્યા અને ગુરુ મને તો જાગૃત અવસ્થા થાય બાકી તો બધી ઊંઘ દશા પછી અહીં બેઠા હોય તો કોઈ જાગે ના અને જાગે ના માર ખાય જાગે ના જીતી જાય અને ઊંઘ્યા માર હવે જસુરામ મહારાજ ને વિનંતી કરીએ કે સત્સંગનો દોર વધારે બરાબર ભજન તો બધા ગાય છે અને કોઈ શોખ જ નહીં જેવા જેમ મને હરાજ હોય બરાબર એટલે જેટલું ઉંમર હોય એટલું બધું કઈક સમય નહીં મને એવું થયું હોય ને સમય
નહીં દેવા વિનંતી અહીં કોઈ કશું જો ઉઠીને જાય હોય કંટાળે એવો હોય જ નહીં બરાબર કેમ કે બધા તરસ્યા હે ક્યાં હે તરસ્યા હે હવે તરસ્યા ના હોય એમ તમે પાણી પીવડાઈ કરો બરાબર તો મટે નહીં તો અમરાય ચાલુ વાત ને ઉઠીને નહીં જાય કંટાળે થાય ને બધું પણ આપણે એ પછી છે અને હોય તો જજો શું કહેતા સાવ બધે એવું ને ઉઠીને જવું તો તારે વાત બરાબર અમે બેસીએ થોડી હવે દશરથ મહારાજને વિનંતી કરીએ કે સત્સંગની વાત ગુરુ મહિમાની વાત આગળ વધારે બોલો સદગુરુ મહારાજ કી જય સદગુરુ શ્રી રવિરામ મહારાજ